જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા 8:15. દરરોજની રૂટીન પ્રમાણે આપણે નીકળી ગયા છીએ આપણે દુકાન ખોલવા. તો કાલે દુકાનની થોડીક સાફ સફાઈ કરી, ફ્રેન્ડ સર્કલ સાથે બેઠા, મજા આવી છે. આજે પણ કંઈક કરશું, નવો ટોપિક લાવશું. તમે કંઈક કમેન્ટમાં કરજો કે કંઈક ટોપિક લાવવો હોય. મળીએ સીધા દુકાન. આ જો બપોરનું ખાઈને હોઈ ગયા, ખુરશીમાં હોઈ ગયા. દાળ ભાત ખાધા એટલે ઊંઘ આવે છે વધારે આવે તો ખવાય જ નહીં, આવે એટલે એટલે ખાઈ લેવાને. મોઢું તો જો ફાડે લાડવા જેવડું. માર ખાવ છે? તું ખા. માર ખાવો છે એમ કીધું. તું ખા. ના રે ના, એવું ન ભાવે મને. તમને બહુ ભાવે જો માર. આટલી બધી ઊંઘ કેમ આવે તમને? મારા ભૂવા દે ને કોક આખો દે તો મને મજા આવે. હા, ઊંઘ પૂરી થઈ જાય. તમને કોણ ના પાડે સાંજે વહેલા સુઈ જતા હો? એડિટિંગ કોણ તારા કાકા કરવા આવે? બોલાઈ આવજો મારા કાકાને. એનું આવડે, ખોટું બગાડી નાખે એડિટિંગ. એડિટિંગ બગાડી નાખે તો મારે શું કરવું? હાયલું જાય હવે, હાયલા કરે. વાગી ગયા છે 8:30 સાંજના. આજે થઈ ગયું મોડું, કેમ કે એના કારણ હતું કે ગ્રાહકી ઓર પછી થોડીક બહુ ઓછી હતી એટલે બેઠા હતા. મેં કીધું કોઈ ગ્રાહક આવી જાય તો બેસીએ એમ. એક દુકાન વધાવી લીધી, એક દુકાન વધાવવાનું બાકી છે. દુકાનનો સામાન મુકાઈ ગયો છે. હવે જાય સીધા ઘરે, કેમ કે આજે જવાનું છે હાલીને ઘરે. ગાડી છે નહીં, મેડમ લઈ ગયા હતા એટલે મળીએ સીધા. જો આજે જવું પડ્યું હાલીને ઘરે. એનું કારણ કહી દઉં કે મેડમ આજે લઈ ગયા હતા ગાડી. તો આવી ગયો આપણું એપાર્ટમેન્ટ, હાલીને જવું પડે. મળીએ પછી. વાગી ગયા 10:15. સંજયભાઈ ઉતારે છે વિડીયો કરીને. નવા કેમેરા ઠોકે. બોલે ધીરે ધીરે ને વિડીયો થતો લઈ લે. કેવા હું માંગે તાણી બોલવું પડે, તાણી અંદરથી હમણાં હું કેમ બોલતા હતા? અહીંયા મુન્નત બેઠો છે ધીરે ધીરે હવે ભગત વાળી આપણે લગાડેલું હોય ને એટલે અવાજ આવે એમાં આવે ને ગામને દેખો આમાં આવે ને રેકોર્ડિંગ થઈ જાય પણ એમાં થાય બીજા કઈ સાંભળે તો કઈ બોલે બીજાને સાંભળવાનું, બીજાને સાંભળવા દઈએ તો આ હારી આપણી પેટી પડે. તમે ગાળો બોલીને કહી દેવો ગાળો બોલશે દેવો પછી રોવાન ગાળી દો તાણે મારે આમાં કાંઈ ન કર્યું. હું બાપ 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 હોતા હે. ખાવા જાય એમ કે બાપ બાપ હોતા હે. જા હું બનાવીને ભજીયા. અલી બાબાની થાળી છે. ભજીયા તો આવી ગયા છે, પણ મનોજભાઈ કાંદા કાપતા હતા ની ગજબની સ્ટાઇલ હતી. કેવી સ્ટાઇલ હતી? વિડીયો છે થોડોક એવો, હા, વિડીયોમાં આપણે એને દેખાડીએ. એવું છે. મનોજ કાંદા કાપવાની સ્ટાઇલ બતાવે નવી કેવી હતી. કેવી છે એ નથી, બીજો વિડીયો છે. ઈ નો આવ્યું. અરે આવે જ ને, શું કરવાનો? નો આવ્યું. આવી ગયો. હાલો હાલો પછી જમી લે પછી. કે ના ના મને દાવે જોઈ કે હું હમણાં બેટી થઈ કે ઘેરન ખાતો મને મારા મમ્મી બહુ મારતી. એવું નથી, પોવા બટેકા મારી ઘરે બની ગયા હતા એટલે મેં તો તોય હું કે તો હું મારું થોડુંક જ બનાવજો, કારણ કે કઈ મારે અહીંયા આવીને કાંઈક ને કાંઈક ખાવાનું હોય. ખાવાનું ના થોડુંક ખાવાનું, પછી થોડુંક જ ખાવાનું. તો હું ઘરે પેટ ભરીને આવું ને અહીંયા એટલું ખાવતો તો હું ફાટી ન જાઉં. ફાટે તો ઓછો કાપી નાખો. થેપલા અમે એટલા ગમણ હતા
મેં પેલા મને મામા શું કીધું મેં કીધું મને મામા તમારા કેટલા થેપલા છે હું કોઈ એ કે એક સાથે બધા ખાઈ ગયો અમારી વાર ન હોય તો અમને ખાલી શાક હોય દમણ ને અમે ખાલી એલા ખાઈ ગયો અમને એમ શું કે હવે નંદા મામાને ખાવા ગયો કુલ ત્યાં 5 પેકેટ હતા થેપલાના. મારે લેવાના હતા 10 પેકેટ કે 15 પેકેટ જેટલા મળે કે કુલ 5 થી 6 પેકેટ જ છે. તમારે જોવો એટલે જરા બોલ્યો નથી તે એમ કીધું કે હવે મારે તો મને બહુ ઈચ્છા નથી હું એકાદું अच्छा हमको सिखा रिया એટલે મેં 3 થેપલા જ ખાધા હતા. કુલ કેટલા થેપલા એ હતા? ગધેડા ત્રણ ને 8 ખાઈ થઈ ગયો તો ઓય બાપા. એમાં તો તમે ટાઈમ હાલો જેને સબસ્ક્રાઇબર ને ભૂતિયાના સબસ્ક્રાઇબર ને કોઈને મરચું ખાવું હોય તો વી આવો. એક પી પડ્યું છે ને થોડાક મેથીના પડ્યા, બાકી બધું પૂરું ફિનિશ થઈ ગયું છે. વાહ, બે અડધા અડધા ડીટિયા પડ્યા છે આમાં. ઓમાં. હા એ તો હમણાં હાલતા ખિસ્સામાં નાખી દઈને ખવાય. અમારું મોટા મામાનું એવું અને આ હું આને કહું ને કે મોટા મામા ખાઈ લે એટલે હું કે ખબર ઈચ્છા તો હતી પણ લઈ લે એટલે હું આને તમને ગબરલો કહી દઉં જોગીલાના ગોલા. વાગી ગયા છે 11:15 અને બુટિયાને માર પડે છે. એ મારોમાં બિચારાકનું 100 ગ્રામ લોહી ઓછું કરો માં એનો. 200 ગ્રામ થઈ ગયું મારું લોહી ઓછું. આ બુટિયા કાંઈક ઠંડુ મગાય ને પેટમાં બળે છે. ઠંડા પાણીની બોટલ. લ્યો મને શું કાંઈક ચોડા મગાવું છે. ઠંડુ. એવું નહીં કાંઈક ચોડા બોડા મગાય કાંઈક. અમે જ મગાય ઠંડા પાણી. ઠંડુ નથી કરવું, મારે ગરમ કરવું. ગરમ. ગરમ છે. જેને ગરમ છે ને એને તું ટાટા કર, એમને ગરમ કર, ગરમ સેન્ડવિચ મંગાય. તારે ગરમ પીવાથી મતલબ નથી. ગરમ અને પાવ. તમારે પીવું નથી એટલે તો એમને આ ગરમ નું કહેતા દેતો લઈને આવે એવો છે. એને હાથમાં ન દઈ દો, હાલે રાખે. હે એને હાથમાં દીધું, હાલે રાખે. કેમ એ કે હાથી ગરમ એ કે ઈચે ગરમ એટલે હોટલ વાળો વિડીયો આવે ખબર. નાખી દેવાનું એટલે આને એમ બહુ ન કહેવાય કે ગરમ લઈ આવીને કે દેતવા લેતા આવે લ્યો ખાવ તમે બધા. એમાં એવું છે, ડેટો મોટો આવે, 4 આંગળી જાતી ને એના મોઢામાં જ ગળે. મારે 2 જ આંગળી છે. હા પણ નાનો દેતો આવે ને ભાઈ, નાનો. તું હરી તું પાણીપુરી ખાવા જા. તું પાણીપુરી ખાવા જા તો આમ નાની નાની જ પૂરી લે ને. પાણીપુરી વાળાને ચોખવટ જ કરી દઉં. હા પાણીપુરીની ચૂરણ બનાવી દાળ ભાત ભેગા કરી નાખવાના. દે, દાળ ભાત કરીને જ ખાઈ લઉં. ઘણા એવું છે જેને મોઢું ન ખુલે ને એવી રીતે જ ખાય બધાય. ભાગાને તો જોયો, ભાગાને. હા એને તો એક આંગળી જ છે, 1.5 આંગળી જ છે. પાણીપુરી છે ને, મટકામાં લઈને આમ ફરી રહે. હા જ મારી તારે. જેમ છે ને, એક જ આંગળી છે. પાછું એક છે જેનું મોઢું ન ખુલતું હોય ને ઓલો દેશી જોડે ને આમાં પાણી નાખી ચૂરણ ખાઈ લે. પી જવાનું. આ કિનારે કઈક ઠંડુ મગાય નહીં અત્યારે ચોળા બોડા કઈક શેઠના મળવાનું જાય છે. શેઠ હું આ ગામનો છે જ નહીં. લે તારું ગામ કઈ એ છોકરા હાલે કઈક મગાય ઠંડુ પાણી લેવો હાલ. આને પાણી પડ્યું છે અહીંયા. એનું પાણી કામ છે અહીંયા 1 લીટર થમ્સઅપ લઈએ તો આખું ગામ પી લઈએ આપણે. સંજયભાઈ માવો ની કરતા ઠંડુ આવે છે. ભાઈ પણ હું ખાલી હજી તો હોપારી ભાંગું હા, છું. મને એમ. માવો બનાવતા અડધી કલાક થાય ત્યાં હું 2 લીટર થમ્સઅપ પી લઈશ તમ તાર વાંધો નહીં 2 લીટર હા આ શિયાળામાં તમે હા હાલે ને મને 1 લીટર આઈસ્ક્રીમ હોય તો હાલે ભેગો તમે તો ચોકલેટ કિલો ઓલી ખાઈ હા, જાય એ સ્લી ઓલી 300 વાળી સ્લીક આવે ને સિલ્ક ચીક મનોજ કાક કે 300 વાળી શું આવે સિલ્ક ચીક શીખ આવે? હે? હા. શીખ, લે. વચ્ચે ઓલો દિલ નું આવે 300 રૂપિયા લાવી. શીખ હા સિલ્ક મને છોડે રોટી ચડી ગયો બધાને વાકે તમારે તારી વાકે. એ 300 વાળી સિલ્ક નું શું છે એનો વચ્ચે ઓલો દિલ આવે ને ઈ મને આપી દેશો દિલ હું રાખે બાકીનો હું ઈ તમે ખાઈ જાય છો. વાહ. પેલા તું લેતો થાય જા લેતો હાલ આપણે ખાઈ. હા,
લાવો લઈ આવો, હું દિલ લઈ લે વચ્ચેથી. આપણે અહીંયા બુટિયા લેવા જાય છે ને હમણાં. એ બુટિયા જા સિલ્ક લઈ આય. મને શું છે કે કિનાલે આટું લઈ આય સિલ્ક જા. હે હવા વાળી લઈ આય જા. આમ જો બુટિયા તારી બુટિયા આમ જો. હાવાળી વેલ્યુ. બુટિયા એક સિલ્ક લઈ આય. આજે જો આજે બ્લોગ આજે બુટિયા આજે બ્લોગમાં થઈ બ્લોગ જાય. ચાલુ, આજ બ્લોગમાં થઈ જાય આજે. પ્રેમ કરતો હોય છે ને તો લાવશે, બાકી નહીં હા એ વાત સાચી. પ્રેમ કરતો હોય છે ને તો એ લાવશે. આપણે બ્લોગમાં નકર કાલ સુધી રસ્તામાંથી લઈ દે તો આપણને ખબર પડે. કરજો. જો નો લાવે હા તો તમે લોકો જો તમને આ વ્લોગમાં 300 વાળી સિલ્ક નો 300 વાળીને આપણે 100 વાળીને ડિમાન્ડ રાખો. હા 100 વાળી સિલ્ક નો દેખાય ને તો તમે કાંઈક નવો કમેન્ટ આપજો હા આપણા બુટુભાઈ વિશે. અમે જો આખો બ્લોગ જોઈશું, કદાચ રસ્તામાં એને લઈ દે તો અમને બ્લોગમાં જોવા મળશે. નકર તમે એને કમેન્ટ કરજો કે 100 વાળી સિલ્ક નો હોય ને ઘર વાળીને લાવ્યો. તું માણા હવે કાને આ કાંઈ વિશે તારે મંડાળો કેવા- પણ હું માણસ તને કેવો છું, હું ખર્ચો કરવા વાળો માણસ છું, તને ખબર ને. નહીં, મને આ વિશે તમારે શું કહેવા માંગો છો તમે? કઈ નહીં, ઘરે જઈને સુઈ જવાનું. ઓરે ક્રિશા કાંઈક કહે છે. ચોરી તો કેવું પડે, હા વાક હોય એનો તો એને ચોરી કેવું પડે. મારો વાક જ નથી. કેમ તું આ ગામનો નથી? તો ઓલી બાજુ દે વરસાદમાં. આમ વરસાદમાં બે તો પાક્કો ને તારો વાંક નથી? પાક્કો ને? જો સાબિત કરી દઉં તો તારો વાંક છે એમ તો? બેયનો વાક. એમ નહીં. સાબિત કરી દઉં તો શરૂઆત તારાથી થઈ એમ તો? એમ પૂછ્યું, તારો વાંક છે કે નહીં? હે? તારો વાંક છે કે આમાં? હું આ ગામનો જ નથી. હા ગામ બારો. આનો મતલબ એમ છો ખર્ચો નથી કરવો. હા થઈ ગયું? ગોરી આમ જો ઇજ્જતનો સવાલ છે. રસ્તામાંથી તું લેતો જાય છે હવે તું. મને હરી મને કેવી ચોકલેટ લઈ દે, ઉરી હાવ તો પણ ઉરી હાતી જ નથી. લ્યો. કેમ કે અમારે બાંધવાનું છે. ઈ બાંધતા નથી, બાંધે તો ઉરી હાવ. પણ તમે તો નકરા લાય ઓલામાં જ બાંધી લ્યો સોશિયલ મીડિયામાં. પછી વાંહે વધે હું કાંઈ નહીં. પછી બાત હોય તોય ન મળે ટોપિક. વાતોનો topic જ બોલ્યો હતો, મહત્વનો. હા વાંધો. સિલ્ક ખાવી છે, બાંધો ને. એ ઓલું ફરવાનું હવે બાય તો. ગારો હોય ને ગારો ના બાજી એમ. ગારાવાળા સાઈડ મજા આવે. આમ એટલે મારે કાંઈ એવું પૂછતી નથી રમતી. તું તો તેડીને તો ઢળી નાખતું એને રસ્તામાં. તમારી છોકરી તો ઢળી નાખે છે, તમારે મારી નાખે છે. ગેટે બાજી આપણા ગેટે. ના કેમ ઢળી ઢળી મન મારે. બીજા આમ પકડે, હાલ ભૂજા, હાલ હાલ ભૂજા, એમ કરે. વાગી ગયા 11:30, બેસી ગયા જમાઈ દે. પણ થોડોક ડકો થઈ ગયો તો થોડુંક વચ્ચે કટ થઈ ગયું હતું. પણ વરસાદ ચાલુ થઈ ગયો, ઘરે જવું કેમ? તરીને વયો જા, તરીને વયો જા, તરીને. તરીન તરીન જવું છે. આમ કાંઈ, જો બુટિયો thumbs up લાવ્યો. હા. સિલ્ક બાકી છે. જો સિલ્ક નો આવે ને હા તો આ બ્લોગ અધૂરો છે. તો આ બ્લોગ અધૂરો છે. એટલે આ બ્લોક પૂરો કરવા દે કે એની વાહે અધૂરો રહે મારા? જો આ બ્લોગમાં સિલ્ક નો આવી એટલે બધાય કમેન્ટ કરજો. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा ले. કાલના બ્લોગ આખો દી આની ઉપર જ હાલશે. આજો આજો ગઈ આમ જો એને વરસાદને બીક લાગી ગઈ. જો આમ જો હરિયાને ઢાળ બનાવી. નથી આવતો વરસાદ બહુ નથી આવતો. ये मुंह से सुपारी निकाल के बात. ઈદ બાદ બે આબમ માવા ખાલે છે. સંજયભાઈ હવે તો હુકાવી નાખ્યો. પણ તું લાવ્યો thumbs up મોટી મોટી ને હા એટલે કાઈ નહીં આવી આવી મારો કરી લાવ્યો તું. આવી ને પણ હજી સિલ્ક બાકી છે. કાઈ વાંધો નહીં. સિલ્ક થી મતલબ છે ને, હું ગમે છે ઓ વાળી સિલ્ક થી મતલબ ઓ ને. વાળી હે ઓ વાળી હા ઓકે સિલ્ક થી મતલબ ને હે હું કાગળે આપું. क्या बात है सर, क्या बात है. સિલ્ક થી મતલબ છે. ચોકલેટ હોવી જોઈએ. હે એમાં ચોકલેટ હોવી જોઈએ ને ઈ આપણે ખાવાની છે. અચ્છા કાઈ નહીં, ચાલો મળીએ સીધા ઘરે. વરસાદ રહી જાય કે ચાલુ વરસાદ નીકળી જાય. તો વાગી ગયા છે 12, ઘરે પલટીને પહોંચી ગયા હતી. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય મહાદેવ.